હેલો ફ્રેન્ડ, કેમ છો? આજે ધોરણ 8 ચેપ્ટર નંબર 1 ગણિતમાં સમય સંખ્યા વિશે અભ્યાસ કરશું. સમય સંખ્યા વિશે પહેલા માહિતી લઈ લે કે ભાઈ સંખ્યા એટલે શું. સંખ્યાના પ્રકાર જોઈ લે કે ભાઈ સંખ્યાના પ્રકારમાં સૌપ્રથમ જોઈએ તો ભાઈ પ્રાકૃતિક સંખ્યા. બીજી સંખ્યા જોઈએ તો પૂર્ણ સંખ્યા. ત્રીજી સંખ્યા પૂર્ણાંક સંખ્યા અને ચોથી સંખ્યા જોઈએ તો અપૂર્ણાંક સંખ્યા. અને પછી આવે કે ભાઈ સમય સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થઈને અનંત સુધી થઈ. પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી લઈને અનંત સુધી આવશે. પૂર્ણાંક સંખ્યામાં કે ભાઈ બધી ઋણ સંખ્યા આવે. ઝીરો આવે. આ સિવાય કે ભાઈ બધી ધન સંખ્યા પણ સમાવેશ થાય છે. અપૂર્ણાંક સંખ્યા એટલે જે સંખ્યા પૂર્ણ નથી તેવી સંખ્યાઓને અપૂર્ણાંક સંખ્યા કહેવાય છે. પૂર્ણ નથી એટલે કે ભાઈ 5/2, 1/2 એટલે જે સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકાય તેવી સંખ્યાને અપૂર્ણાંક સંખ્યા કહેવાય છે. જ્યાં q ક્યારે પણ 0 હશે નહીં. જ્યારે q does not equal to 0, q ક્યારેય 0 આવશે નહીં, એટલે કે છેદમાં ક્યારેય 0 આવશે નહીં. પછી આવશે સમય સંખ્યા. સમય સંખ્યા ઉપરની બધી સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં થાય. જે સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવે છે. ફરી વાર જોઈ લઈએ. પહેલા પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. પ્રાકૃતિક સંખ્યામાં 1 થી લઈને અનંત સુધીનો સમાવેશ થાય. પૂર્ણ સંખ્યામાં 0 થી લઈને અનંત સુધીનો સમાવેશ થાય. પૂર્ણાંક સંખ્યામાં બધી ઋણ સંખ્યા, બધી ધન સંખ્યા અને 0 નો સમાવેશ થાય. અપૂર્ણાંક સંખ્યા એટલે કે જે સંખ્યા પૂર્ણ નથી તે 5/2, 1/2. q ક્યારેય 0 હશે નહીં. સમય સંખ્યા જે સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકાય તે બધી સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવે છે. જેમાં ઉપરની બધી સંખ્યાનો સમાવેશ થાય. જેમાં પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થશે, પૂર્ણ સંખ્યાનો સમાવેશ થશે, પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થશે, અપૂર્ણાંક સંખ્યાનો પણ સમાવેશ થાય છે. સમૃદ્ધતાનો ગુણધર્મ જોઈએ તો ભાઈ સમૃદ્ધતા એટલે શું? તો પેલા પ્રાકૃતિક સંખ્યા વિશે જોઈ લઈએ. પ્રાકૃતિક સંખ્યામાં સમૃદ્ધતાનો ગુણધર્મ દર્શાવે છે કે નહીં? પ્રાકૃતિક સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યામાં સરવાળો. પ્રાકૃતિક સંખ્યા એટલે ખબર છે આપણને 1 થી લઈને અનંત સુધીની સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યાના સરવાળા માટે, બાદબાકી માટે, ગુણાકાર માટે અને ભાગાકાર માટે સમૃદ્ધતાનો ગુણધર્મ ચકાસો. સમૃદ્ધતાનો ગુણધર્મ એવું કહેવામાં કે જો કોઈ પણ સંખ્યાનો સરવાળો એ સંખ્યા સાથે જ કરવામાં આવે, એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પ્રાકૃતિક સંખ્યાએ કરવામાં આવે અને જો જવાબ પ્રાકૃતિક જ મળે તો તે સંખ્યાને સમૃદ્ધતાના નિયમોનું પાલન થાય છે. એવી રીતે જોઈએ ઉદાહરણમાં જો ભાઈ કે ભાઈ 1 નો સરવાળો હું 5 સાથે કરું, એક પ્રાકૃતિક સંખ્યા, 5 પ્રાકૃતિક સંખ્યાને જવાબ મળે 6, એ પ્રાકૃતિક સંખ્યા છે તો ભાઈ સમૃદ્ધતાના નિયમોનું પાલન થાય છે. એટલે કે હા. હવે બાદબાકીમાં જોઈએ કે ભાઈ એક પ્રાકૃતિક સંખ્યા લઉં છું 5, એની બાદબાકી હું પ્રાકૃતિક સંખ્યા 2 સાથે કરું તો જવાબ 3 મળે.
પણ હવે કોઈ એક પ્રાકૃતિક સંખ્યા 2 લઉં છું, એની બાદબાકી હું 5 સાથે કરું તો જવાબમાં -3 મળે. તો જે આ -3 છે એ પ્રાકૃતિક સંખ્યા નથી. એટલા માટે કે ભાઈ સંવૃત્તાના નિયમોનું પાલન થતું નથી. ગુણાકારમાં જોઈએ, કોઈ એક સંખ્યા લઉં 5, એનો ગુણાકાર 2 સાથે કરું તો જવાબ મળે 10. તો 5 એ પ્રાકૃતિક સંખ્યા છે, 2 એ પ્રાકૃતિક સંખ્યા છે, તો 10 મળે છે એ પ્રાકૃતિક સંખ્યા છે. તો કે ભાઈ આ કે ભાઈ ગુણાકાર માટે સંવૃત્તાના નિયમોનું લાગુ થાય છે પ્રાકૃતિક સંખ્યા માટે. ભાગાકારમાં જોઈએ કે ભાઈ ભાગાકારમાં હું 5 ભાગ્યા 2 કરીશ તો એ જવાબ મળશે 5/2. એ 5/2 જે છે એ પ્રાકૃતિક સંખ્યા નથી, એટલે કે સંવૃત્તાના નિયમનું પાલન થતું નથી. આ આપણે જોયા પ્રાકૃતિક સંખ્યા વિશે. આવી જ રીતે જોશું પૂર્ણ સંખ્યા વિશે. પ્રાકૃતિક સંખ્યા પછી જોઈએ પૂર્ણ સંખ્યા. કે ભાઈ પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી લઈને અનંત સુધી થાય છે. એમાં સંવૃત્તાના નિયમોનું પાલન જોઈએ કે ભાઈ પેલું જ જોઈએ કે ભાઈ સરવાળા માટે હું 0 + 5 કરું. 0 એ પૂર્ણ સંખ્યા, 5 એ પૂર્ણ સંખ્યા, જવાબ મળે 5 એ પૂર્ણ સંખ્યા. 1 + 4 કરું, 1 પૂર્ણ સંખ્યા, 4 એ પૂર્ણ સંખ્યા, જવાબ મળે છે 5 એ પૂર્ણ સંખ્યા. એટલે કે ભાઈ સંવૃત્તાના નિયમોનું પાલન થાય છે. એટલે કે ભાઈ હા. પછી કે ભાઈ બાદબાકી માટે જોઈએ. બાદબાકીમાં હું 5 - 0 કરું. 5 એ પૂર્ણ સંખ્યા, 0 એ પૂર્ણ સંખ્યા, મળે જવાબ 5 એ પૂર્ણ સંખ્યા છે. પણ હું 0 - 5 કરું જવાબ મળશે -5. એ જે -5 છે એ પૂર્ણ સંખ્યા નથી, એટલે સંવૃત્તાના નિયમોનું પાલન થશે નહીં. ગુણાકાર માટે જોઈ લઈએ. 5 × 3 5 તેરી 15. એવી જ રીતે 2 × 4 2 ચોક 8. તો 5 પૂર્ણ સંખ્યા, 3 પૂર્ણ સંખ્યા, તો 15 પૂર્ણ સંખ્યા, 2 પૂર્ણ સંખ્યા, 4 પૂર્ણ સંખ્યા, તો 8 પૂર્ણ સંખ્યા. એવી જ રીતે 5 × 0 કરી તો 0 એ પૂર્ણ સંખ્યા. એટલે કે સંવૃત્તાના નિયમોનું પાલન થાય છે ગુણાકાર માટે. હવે ભાગાકાર માટે જોઈએ કે ભાઈ 5 ભાગ્યા 2 તો અપૂર્ણાંક મળે, તો પાલન થતું નથી. એટલે કે ભાઈ સરવાળા પૂર્ણ સંખ્યામાં સરવાળા માટે સંવૃત્તા લાગુ થઈ છે, બાદબાકી માટે થતું નથી. ગુણાકાર માટે થાય છે તો ભાગાકાર માટે થશે નહીં. હવે જોઈએ આગળ પૂર્ણાંક સંખ્યા વિશે કે ભાઈ પૂર્ણાંક સંખ્યામાં સંવૃત્તાના નિયમોનું પાલન થાય છે કે નહીં. પૂર્ણાંક સંખ્યા ખબર, શરૂઆત માઇનસ થી થઈ, બધી ઋણ સંખ્યા 0, બધી ધન સંખ્યા. સરવાળા માટે જોઈ લઈ પેલા. સરવાળા બાદબાકી માટે, ગુણાકાર માટે અને ભાગાકાર માટે. સરવાળા કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો જોઈએ કે ભાઈ -3 + 2 કરે તો ભાઈ પ્લસ માઇનસ 3 માંથી 2 જાય તો -1. હવે જો આજે જવાબ મળ્યો એ કેવો ભાઈ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો. પૂર્ણાંક સંખ્યા છે -3 + 2 એ પૂર્ણાંક સંખ્યા છે, અને 1 જે મળે એ કેવો મળે ભાઈ પૂર્ણાંક સંખ્યા. બાદબાકીમાં જોઈએ કે ભાઈ -5 -3 માઇનસ તો પેલા પ્લસ થઈ જાય, માઇનસ પ્લસ માઇનસ કે ભાઈ માઇનસ પ્લસ માઇનસ, 5 માંથી 3 જાય તો 2, પણ કેવા મળશે માઇનસ. તો જે એ કે ભાઈ -5 પૂર્ણાંક સંખ્યા, 3 એ પૂર્ણાંક સંખ્યા, જવાબ મળે એ શું મળશે કે ભાઈ પૂર્ણાંક સંખ્યા. એટલે કે સરવાળા માટે સંવૃત્તા લાગુ થાય છે, બાદબાકી માટે લાગુ થાય છે. ગુણાકારમાં જોઈ લઈએ કે ભાઈ 3 × -2, 3 દુ 6 પણ કેવા માઇનસ. એવી જ રીતે 5 × 0 તો 0. તો ભાઈ
ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા હારે કરવામાં આવે તો જવાબમાં પૂર્ણાંક સંખ્યા મળે જ, એટલે લાગુ થાય છે. હવે ભાગાકાર માટે જોઈ લઈએ કે ભાઈ 3/2 તો મળશે 3/2. તો કે ભાઈ અપૂર્ણાંક મળે છે એટલા માટે સંવૃત્તતા લાગુ થશે નહીં. તો જોઈ લઈએ કે ભાઈ સરવાળા માટે પૂર્ણાંક સંખ્યામાં સંવૃત્તતા લાગુ થાય છે, બાદબાકી માટે લાગુ થાય છે, ગુણાકાર માટે લાગુ થાય છે, પણ ભાગાકાર માટે થતું નથી. આ વખતે જોયું. હાલો સમય સંખ્યા વિશે જોઈએ કે ભાઈ સમય સંખ્યામાં સંવૃત્તતા નિયમ લાગુ થાય છે કે નહીં. સરવાળા માટે, બાદબાકી માટે, ગુણાકાર માટે અને ભાગાકાર માટે. કે ભાઈ સરવાળામાં જોઈએ કે ભાઈ પહેલા તો સમય સંખ્યા આપણને ખબર છે, ઉપરની બધી સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે, અપૂર્ણાંકનો સમાવેશ થાય છે. તો હું કરી શકું કે ભાઈ 3/2 પ્લસ 4/2. તો કે ભાઈ છેદ સરખો હોય તો છેદનો એક વખત ઉપર સરવાળો હોય તો સરવાળો, બાદબાકી જોશું ત્યારે બાદબાકી. 3 ને 4 7, 7/2 કે ભાઈ અપૂર્ણાંક સંખ્યા જેનો સરવાળો કર્યો કે ભાઈ જે આ સમય સંખ્યા છે, સમય સંખ્યાનો સરવાળો સમય સંખ્યા સાથે કરો તો જવાબ સમય સંખ્યા મળે છે. તો સંવૃત્તતા લાગુ થાય છે. તો કે ભાઈ આ એવી જ રીતે જો ભાઈ છેદ સરખો ન હોય તો પહેલાં છેદ સરખો કરવો પડશે. બાદબાકીમાં જોઈ લઈએ કે ભાઈ 3/2 માઇનસ 1/2 છેદ સરખો, છેદ એક વખત ઉપર સરવાળો તો સરવાળો, બાદબાકી તો બાદબાકી. તો જવાબ મળે 3માંથી 1 જાય તો 2, 2/2 તો 2/2 એટલે 1. જે 1 એ પણ શું છે કે ભાઈ સમય સંખ્યા જ છે, તો જવાબ મળશે હા. ગુણાકારમાં જોઈ લે કે ભાઈ ગુણાકાર માટે 2/5 ગુણ્યા 1/4 અંશનો ગુણાકાર અંશ સાથે 3 × 3 4 × 5 = 20. તો જે 3/20 છે એ આપણને એક સમય સંખ્યા જ છે, એટલે કે આ. હવે ભાગાકાર માટે જોઈએ કે ભાઈ ભાગાકારમાં 5/3 ગુણ્યા 2/1. જો ભાગાકાર હોય તો એને ગુણાકાર માટે સામાન્ય સંખ્યાને વ્યસ્ત કરવી પડશે. 1/2 5 × 5 2 તેરી 6. એવી જ રીતે જો આપણે કોઈ પણ સંખ્યાના છેદમાં ક્યારે પણ 0 આવશે નહીં, એટલે કે 5/0 કરું તો એ જવાબ મળશે નહીં, અશક્ય છે. એટલા માટે કે ભાઈ સંવૃત્તતાનો નિયમ લાગુ થશે નહીં. સમય સંખ્યામાં સરવાળા માટે થાય છે, બાદબાકી માટે થાય છે, ગુણાકાર માટે થશે, ભાગાકાર માટે થશે નહીં. આ આપણે જોઈ ગયા ભાઈ સંવૃત્તતા નિયમ, એટલે કે સંવૃત્તતાના નિયમમાં શું લાગુ થાય છે.